प्रारंभ करिए આપણે अथ મંત્રપાઠ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। પાછળના પાઠમાંથી અત્યાર સુધી આપણે જે ભણ્યા છીએ એમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે 29મા સૂત્રનું ભાષ્ય આજે આપણે વિચાર કરીશું। જી પ્રિયંકાબેન। નમસ્તે આચાર્ય। જી નમસ્તે। જે લાસ્ટ મેં એક વિડીયો સાંભળી એમાં ગઈકાલનામાં એવું હતું કે કોઈક આકસ્મિક તમારો અકસ્માત થયો કે આ તે, જી તો એનું ઈશ્વરને પહેલેથી જ્ઞાન હોય, પહેલાથી એ જ્ઞાન એટલે સર્વજ્ય। હા, એમાં મેં એ પણ કીધું હતું નિશ્ચિત ભવિષ્ય, મતલબ હા। આપણને એક અંદાજ આવે, દાખલા તરીકે કે ગાડી જાતી હોય અને આપણે આપણી ગાડીથી જતા હોય ને આપણને આપણાથી આગળ કોઈ ગાડી હાંકતું હોય અને એની ગાડીને જોઈને આપણને અંદાજ આવી જાય કે આગળ જઈને આ ક્યાંક ભટકાશે। હા, રાઈટ। એટલે ઈશ્વરને એવી જ રીતના હા, ત્યારે ઈશ્વરને નિશ્ચિત કે આ હવે આવું આવી રીતનું કરે છે એટલે આવું થશે એની સાથે, ઈશ્વરને એવું આપણા ઈશ્વરને કરતા પણ પહેલા ખબર પડી જાય। કઈ રીતે? પહેલા ખબર પડી કે જાય, એની રાઈટ। મનની અંદર જ્યારે આ ચાલુ થઈ જાય ને, કારણ કે મનની અંદર તો આપણને ખબર નથી, આપણે તો એની ગાડી જોઈને આપણે અંદાજ લગાવીએ છીએ, પણ એની મનની અંદર જે સ્થિતિ ઉત્પન્ન થઈ એ ઈશ્વર જાણે છે કે આની મનની અંદર જે ચંચળતા છે, આ દારૂ પીધેલી ગમે એ સ્થિતિ છે, ઈશ્વરને ત્યાંથી જ ખબર છે કે આ રીતનું હાકે છે તો ભટકાશે આગળ। બરાબર। તો આવું આ જે છે અકસ્માત છે તો એ કોઈ કર્મનું ફળ આપણે ન ગણી શકીએ ને? નહીં, તો આ રીતે કર્મનું ફળ ન હોય। ધારો કે કોઈને કર્મ આપણે કહીએ કે ઈશ્વર એના કર્મનું ફળ આપે છે, તો એ એક ટાઈપની સજા થઈ, એના માટે સજા થઈ, કદાચ એને એક્સિડન્ટ થયું, કઈ હાથ પગ ભાંગ્યા, તો એને જે લાઈફ જીવવાની આવશે તો એક સજા જ થઈ। એના કોઈના ફાધર છે કે કોઈનો દીકરો છે તો એ એવી રીતના પથારીવશ થઈ જશે તો એ પેરેન્ટ્સ માટે પણ એક સજા જેવું જ છે। તો આ એ કર્મનું ફળ ના કહી શકાય કોઈ રીતે? નહીં, કર્મનું ફળ નથી। એ અકસ્માત થયું છે એમાં બે પ્રકાર થઈ શકે છે। એક તો માની લ્યો કે એની ભૂલથી થયું હોય, એ ડ્રાઇવિંગ કરતો હોય, દારૂ પીધેલી હોય, ફોનમાં વાત કરે છે હે ને, અને અકસ્માત સર્જાઈ ગયો હોય, આ એની ભૂલ કહેવાય। આ તો એના દંડના રૂપમાં છે, એમાં કોઈ બીજો બાધક નથી। હવે કદાચ એની મૃત્યુ થઈ ગઈ, ઈશ્વર જન્મ આપશે, લેકિન જે એને ભૂલ કરી છે એનું એને દંડ મળશે। પણ માની લો કદાચ કે આપણે બસમાં બેઠા છીએ, આપણી કાંઈ ભૂલ નથી, ડ્રાઈવર બસને હાંકે છે અને એનાથી એક્સિડન્ટ થયો, આપણી તો કાંઈ એમાં ભૂલ નથી, તો આનું આપણને વળતર મળી જાય છે ઈશ્વર તરફથી। આપણને જે કષ્ટ થયો, જે દુઃખ થયું, આપણો જીવ વયો ગયો, તો આપણા જે આગળના જે કર્મો હતા જેમાં આપણને દુઃખ મળવાનું હતું એ માઇનસ થઈ જાય, એ રીતનું આપણે જોઈ શકીએ। લેકિન એમ ન કહી શકીએ કે આને કર્મનું દંડ મળ્યો, અકસ્માત થઈ ગયો એટલે, એ રીતનું સાચું નથી। તો કર્મના ફળ પ્રમાણે આપણને શું મળે? ખાલી સારું જીવન અને એ રીતની સંસ્કાર મળે, સારી બુદ્ધિ ને સંસ્કાર? એના માટે એક સ્પેશિયલ સૂત્ર આવશે આગળ કે કર્મોથી આપણને શું મળે છે, જાતિ આયુ ભોગ કરી, એના ઉપર વિસ્તારથી અહીંયા સમજાવવામાં આવશે। અહીંયા આપણે એને વિસ્તારથી સમજશું, બહુ મોટું અહીંયા વ્યાસ ભાષ્ય છે હે ને। તો કર્મથી આપણને જાતિ આયુ ભોગ કઈ રીતે મળે છે, જન્મ કઈ રીતે મળે છે, ત્યાં આપણે એને વિસ્તારથી જોશું। હવે 28મા સૂત્રની અંદર જે આપણે ઉપરથી ઈશ્વર પ્રણિધાનનો વિષય ચાલતો હતો, એ ઈશ્વર પ્રણિધાનના વિષયની અંદર એમ કહેવામાં આવ્યું હતું કે ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરના નામનું જપ કરવું, ઈશ્વરનું જે મુખ્ય નિજ નામ ઓમ છે
એનું અર્થની ભાવના સાથે જપ કરવું. એ જપ કરવાથી આપણું મન એકાગ્ર થાય છે. અને આગળ પછી 29મા સૂત્રની ભૂમિકામાં પ્રશ્ન કરવામાં આવે છે, કિમ ચ અસ્ય ભવતિ. આ ઈશ્વર પ્રણિધાનથી યોગીને શું પ્રાપ્ત થાય છે, શું લાભ થાય છે? એના માટે સૂત્ર છે, તતઃ પ્રત્યક ચેતનાધિગમો અપી અંતરાયા ભાવશ્ચ. તો સૂત્ર મારી સાથે બોલજો, હું એક એક પદ બોલીશ, માઇક ખોલી લેજો અને શુદ્ધ ઉચ્ચારણ કરવાનો પ્રયાસ કરજો. તતઃ પ્રત્યક ચેતન અધિગમો અપી અંતરાયા અભાવશ્ચ. મેં જે આ સૂત્રની અંદર આમાં વિચ્છેદ કરીને તમને ઉચ્ચારણ કરાવ્યું છે. અહીંયા સંધિ છે સંસ્કૃતની, તો એ શબ્દ આપણને ખ્યાલ આવે એટલે મેં અલગ અલગ કરીને ઉચ્ચારણ કરાવ્યું છે. તો આ સૂત્રનો સામાન્ય છે તતઃ. તતઃ એટલે એના પછી. કેના પછી? ઈશ્વર પ્રણિધાન પછી. એ જ્યારે માણસની ઈશ્વર પ્રણિધાન સિદ્ધ થઈ જાય છે ત્યારે એને પ્રત્યક ચેતન અધિગમ એટલે પ્રત્યક ચેતનાની અધિગમ એટલે પ્રાપ્તિ થાય છે. પ્રત્યક ચેતન એટલે શું? પ્રત્યક ચેતન એટલે બધા પ્રાણીની અંદર જે ચેતન તત્વ છે, પ્રત્યેક પ્રાણીની અંદર, પ્રત્યેક મનુષ્યની અંદર, પ્રત્યેક સંસારના પ્રાણીની અંદર જે ચેતન તત્વ છે, આમાં આપણે બે વિભાગ કરી શકીએ છીએ. પ્રત્યેક વસ્તુની અંદર જે ચેતન તત્વ છે, ચાહે જડ હો કે પછી ચેતન હોય, એની અંદર જે ચેતન તત્વ છે, મનુષ્ય છે કે પથ્થર છે કે વૃક્ષ છે, ગમે એ વસ્તુ આપણે લઈ લઈએ, બંને જે એ બધાની અંદર જે ચેતન તત્વ છે એનું અધિગમ થાય છે, એની પ્રાપ્તિ થાય છે, એનું દર્શન થાય છે, એનું સાક્ષાત્કાર થાય છે. તો એ કોણ હોઈ શકે? ઈશ્વર. ઈશ્વર એક એવી ચેતન તત્વ છે, ઈશ્વર એક એવા ચેતન તત્વ છે જે સંસારમાં કણકણમાં વ્યાપ્ત છે, બધી જ વસ્તુમાં છે, જળ હોય કે ચેતન હોય, બધી વસ્તુમાં એ વિદ્યમાન છે. તો ઈશ્વરનું દર્શન થાય છે ઈશ્વર પ્રણિધાનથી. બીજો અર્થ શું થશે? પ્રત્યેક પ્રાણીની અંદર જે ચેતન તત્વ છે, તે ગમે એ પ્રાણી હોય, ગાય હોય, કૂતરો હોય કે મનુષ્ય હોય, પશુ પક્ષી, ગમે એ લઈ લે, એ બધાની અંદર એક ચેતન તત્વ છે. એ શું છે? જીવાત્મા. તો જીવાત્માનું અધિગમ એટલે દર્શન થાય, સાક્ષાત્કાર થાય. કેનાથી? ઈશ્વર પ્રણિધાનથી. તો ઈશ્વર પ્રણિધાનથી બે વસ્તુ કીધી છે, ઈશ્વરનો અધિગમ એટલે ઈશ્વરનો સાક્ષાત્કાર અને જીવાત્માનો સાક્ષાત્કાર. બીજો શું લાભ થાય છે? તો ઈશ્વર પ્રણિધાનથી બીજો લાભ થાય છે અંતરાયા અભાવશ્ચ. અંતરા એટલે બાધા, જે વિઘ્નો છે એના અભાવ થઈ જાય છે. આપણા જીવનની અંદર જે વિઘ્નો આવતા હોય, વિઘ્નો એટલે જેમ રોગ આવી જતા હોય કે ઘણા બધા જે માનસિક વિઘ્નો હોય, શારીરિક વિઘ્નો હોય, એનો અભાવ થઈ જાય છે, એ હટી જાય છે, એ આપણા અંદર આવતા નથી. આ સાઈડ બેનિફિટ કહેવાય, આ મુખ્ય બેનિફિટ. એટલે આ મુખ્ય લાભ અને આ ગૌણ લાભ એટલે મળી જવાનો છે. આપણે ઈશ્વર પ્રણિધાન શેના માટે કરીએ છીએ? ઈશ્વર સાક્ષાત્કાર અને જીવાત્માના સાક્ષાત્કાર માટે. જીવાત્મા અને ઈશ્વરનું આપણે દર્શન કરી શકીએ, એ જીવાત્મા અને ઈશ્વરનું સ્વરૂપને આપણે જાણી શકીએ, એના માટે આપણે ઈશ્વર પ્રણિધાન કરીએ છીએ. લેકિન ભેગો શું આપણને લાભ થઈ જાય છે? અંતરાઓ જે છે, બાધાઓ છે, વિઘ્નો છે આપણા જીવનમાં, એનો અભાવ છે એ દૂર થઈ જાય છે. હવે આનો અર્થ છે, વ્યાસભાષ્ય છે, યે તાવદ અંતરાયા વ્યાધિ પ્રભૃતયસ્તે તાવદ ઈશ્વર પ્રણિધાનાત ન ભવંતિ. હવે કહેવામાં આવે છે કે યે, જો પણ આપણા જીવનની અંદર અંતરાઓ છે, અંતરા એટલે બાધાઓ, વિઘ્નો, આપણા જીવનમાં જે વિઘ્ન આવતા હોય, સમસ્યાઓ આવતી હોય, કેવી સમસ્યાઓ, કેવી બાધાઓ આવે, તો એના માટે આગળ કહેવામાં આવ્યું છે વ્યાધિ પ્રભૃતય. વ્યાધિ આદિ, વ્યાધિ એટલે રોગ, આપણા શરીરની અંદર જે રોગ આવતા હોય એવી, આ રોગ એટલે ઉદાહરણ છે. રોગ જેવા ઘણા બધા જે પણ આપણા જીવનની અંદર સમસ્યાઓ, બાધાઓ, વિઘ્નો આવતા હોય, તે તાવદ ઈશ્વર પ્રણિધાનાત ન ભવંતિ. ચોખ્ખું લખવામાં આવ્યું છે વ્યાસ ભાષ્યની અંદર
કે જે માણસ યોગ કરે છે, ઈશ્વર પ્રણિધાન કરે છે, ઈશ્વરના નામનું જાપ કરે છે, અર્થની ભાવનાપૂર્વક જાપ કરે છે, એને રોગ નથી આવતા, એના જીવનમાં રોગ નથી આવતા, એને જીવનમાં જે બીજી સમસ્યાઓ છે, બાધાઓ છે, કષ્ટ છે, એ દૂર થઈ જાય છે ઈશ્વર પ્રણિધાનથી. હવે વિચારવા જેવું છે કે ખાલી ઈશ્વરના નામ લેવાથી, ઈશ્વરના જાપ લેવાથી શું આપણો તાવ દૂર થઈ જાય? આપણને તાવ નહીં આવે? શું ઈશ્વરના નામ લેવાથી, ઈશ્વરના જાપ કરવાથી આપણને શરદી નહીં થાય? આ વિચારવા જેવું છે ને. કે માની લો ઘણા બધા આપણે જોતા હોય કે જે સાધનામાં પ્રયાસરત હોય, ઘણી સાધના કરતા હોય, એ પણ બીમાર પડતા હોય, તો પછી આપણે કઈ રીતે કહી શકીએ કે જે માણસ ઈશ્વરનું ધ્યાન કરતો હોય, સાધના કરતો હોય, ઈશ્વરના નામનું અર્થપૂર્વક, અર્થ સહિત જાપ કરતો હોય, એના જીવનમાં રોગ નથી આવતા? તો આ વાક્ય કોઈને સમજમાં આવ્યું છે? કઈ રીતે આપણે આ વાક્ય ઘટાડી શકીએ? કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે એટલા બધા લોકો ઈશ્વરનું જાપ કરતા હોય છતાં પણ બીમાર તો પડે છે. અને અહીંયા યોગ દર્શનમાં કહેવામાં આવ્યું છે કે જે માણસ ઈશ્વર પ્રણિધાન કરતો હોય, ઈશ્વરના નામનું જાપ એટલે ઓમનું જે અર્થપૂર્વક જાપ કરતો હોય, એના જીવનમાં રોગ નથી આવતા. તમારામાંથી ગમે એને આમાં કંઈક વિચાર હોય તો કહી શકો છો. હા, ચેતનભાઈ. હા, એટલે કદાચ એવું હોઈ શકે કે રોગ તો આવે પણ એનાથી અલગ રહે એક સાચી સમજ સાથે, એટલે એને અસર ના કરી શકે. સારું. હા, પ્રિયંકાબેન. જે પેલા દુઃખ અથવા જે મતલબ શારીરિક તમને જે વિઘ્નો આ જે છે, શારીરિક તમને શરીરને તો અમુક વસ્તુ થવાની છે, પણ જે તમને માનસિક કંઈ પણ એની વધારે એનો આઘાત લાગે કે માનસિક વસ્તુ થતી હોય, એ કદાચ ન એ કહેવા માંગતા હોય અહીંયા. હવે જો આમાં કઈ રીતે આપણે જોવાનું કે જે માણસ ઈશ્વર પ્રણિધાન કરતો હોય ને નિયમિત, એટલે ઈશ્વરના નામ ઓમનું જાપ કરતો હોય અર્થપૂર્ણ, તે એનું મન, એનું બુદ્ધિ કેવી થઈ જાય? પવિત્ર થઈ જાય છે. ખાલી એક બે વારની વાત નથી. ઈશ્વર પ્રણિધાન એટલે જેનું ઈશ્વર પ્રણિધાન સિદ્ધ થઈ ગયું હોય, સાર્થક થઈ ગયું હોય, જેને ઈશ્વર પ્રણિધાન સાધી લીધું હોય. હવે ખાલી અઠવાડિયા કર્યું, મહિનાથી કર્યું એટલાથી નથી કહેતા અહીંયા. જ્યારે ઈશ્વર પ્રણિધાન પરિપક્વ થઈ જાય, એની જે જાપ છે, જ્યારે એ જાપ કરતો હોય ઓમનું, તો એની અંદર ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વરનો જે અર્થ છે, ભાવના છે, એ સાથે સાથે જોડાતી હોય, એટલું પરિપક્વ થઈ ગયું હોય, ત્યારે શું થાય? એની જે બુદ્ધિ અને મન છે ને, આ બુદ્ધિ એકદમ પવિત્ર થઈ જાય, મન પવિત્ર થઈ જાય, એની પ્રજ્ઞા શુદ્ધ થઈ જાય. અને આયુર્વેદની અંદર મેં પાછળ પણ એક વાક્ય કીધું હતું કે રોગનું મૂળ કારણ શું છે? તો આ યાદ રાખજો બધા જ. પ્રજ્ઞા અપરાધ સર્વ રોગાણામ મૂલમ. પ્રજ્ઞાનો અપરાધ સભી રોગોનો મૂળ છે. આપણા જીવનમાં જે પણ રોગ આવતા હોય એ પ્રજ્ઞા અપરાધથી આવતા હોય. એટલે પ્રજ્ઞા અપરાધ એટલે બુદ્ધિ કંઈ અપરાધ કરતી હોય, બુદ્ધિ કંઈક દોષ કરતી હોય, કંઈક ગલતી કરતી હોય, ત્યારે આપણા જીવનમાં રોગ આવતા હોય. હવે જ્યારે માણસ ઈશ્વર પ્રણિધાનમાં લાગી જાય, ઈશ્વર પ્રણિધાન એનું સિદ્ધ થઈ જાય, ત્યારે એની બુદ્ધિ છે શુદ્ધ પવિત્ર થઈ જાય. એ બુદ્ધિમાં અપરાધ નહીં કરે, એ જમવામાં પણ બહુ ધ્યાન રાખશે, એનું જમવાનું સાત્વિક હશે, ચાવીને જમશે, એને ખબર હશે, એની બુદ્ધિ સ્થિર હશે, ચંચળ નહીં હોય. જે કામમાં એની બુદ્ધિ લાગેલી હશે ત્યાં સ્થિરતાપૂર્વક વિચારીને બધું કામ કરશે. તો આ કારણ કે એનો ફાયદો પાછળના સૂત્રમાં શું કહેવામાં આવ્યું હતું કે ઈશ્વર પ્રણિધાનથી એકાગ્રતા આવે છે જીવનમાં. જાપ કરવાથી એકાગ્રતા આવે છે આપણા જીવનમાં. તો આપણે બધા કાર્યમાં એકાગ્રતાનો આપણને લાભ મળે છે. તો આપણે બુદ્ધિ કંઈક દોષ નથી કરતી. ખાવા પીવામાં આપણે સાવધાન રહીએ છીએ, બોલવા ચાલવામાં વાતાવરણ જેવું હોય એનો અનુસાર આપણે બધી પ્રકારનું આપણે શરીરનું ધ્યાન રાખીએ છીએ. ખાવા પીવાથી લઈને ઉઠવા બેસવા, સૂવાનું, કઈ ટાઈમે સૂવાનું છે, કઈ ટાણે ઉઠવાનું છે, હે, કેવું જળ પીવાનું છે, ઠંડુ ગરમ, ક્યારે ગરમ જળ પીવાનું છે, એ બધું એક ખ્યાલ રાખતો હોય. તો ઈશ્વર પ્રણિધાનથી જે માણસ સિદ્ધ થઈ ગયો હોય, જેનું જાપનું વસ્તુ સિદ્ધ થઈ ગઈ હોય, એના જીવનમાં આ પ્રમાણે રોગ ના આવતો હોય. કારણ કે એની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ છે, એ અપરાધ જ નથી કરવાનો, એ રોગથી બચી જવાનો છે. તેવી જ રીતે જીવનની અંદર જે બીજી અંતરાઓ છે, બાધાઓ છે, કષ્ટ છે, એનાથી પણ એ બચી જશે. કારણ કે આપણા બુદ્ધિના હિસાબે જ આપણે દુઃખી થતા હોય. શરીર તો પછી આવે. આપણા શરીરમાં રોગ આવ્યું હોય એનું કારણ શું હોય? આપણી બુદ્ધિમાં ક્યાંક આપણે લાલચી થયા હોય, આપણે કોઈ વિષય ભોગને વધારે ભોગ્યો હોય, ખાવામાં ધ્યાન ન દીધું હોય,
કાન ખરાબ થઈ ગયા વધારે સાંભળતા હોય, આંખો ખરાબ થઈ ગઈ તો આખો દી મોબાઈલમાં બેઠા હોય. તો ઇન્દ્રિયો પર કંટ્રોલ નથી, મન ઉપર કંટ્રોલ નથી. લેકિન જે માણસ ઈશ્વરનું પ્રણિધાન કરતો હોય એની ઇન્દ્રિયો અને મન ઉપર નિયંત્રણ આવી જતું હોય. અને જ્યારે નિયંત્રણ હોય તો એનાથી અપરાધ ન થાય, અને જ્યારે અપરાધ ન થાય તો એ રોગી નથી થતો. તો આ રીતે એની બાધાઓ દૂર થાય છે. આ પ્રેક્ટિકલ રૂપમાં આપણે વિચારી શકીએ છીએ. બધાને આ સ્પષ્ટ થયું? હવે અહીંયા એક બીજો પ્રશ્ન ઉઠે છે, એ ધ્યાનથી સમજજો કે આપણે ઘણા બધા યોગીઓને જોઈએ છે, જે બહુ ઉચ્ચ કોટીના યોગીઓ હોય એના જીવનમાં પણ રોગ હોય. એ તો સતત ઈશ્વરનું જાપને બધું કરતા હોય. તો આવી સ્થિતિમાં શું હોય કે જે વૃદ્ધાવસ્થા છે, વૃદ્ધાવસ્થાની અંદર જે રોગો આવવાના છે એ એના અશક્તિના કારણે છે, એના શરીરની અશક્તિ છે એના હિસાબે છે. એ તો આવવાના છે, એ આનાથી દૂર નથી થવાના. હવે અહીંયા પ્રજ્ઞા અપરાધ નથી. હવે પ્રજ્ઞા અપરાધ એને આ જે અધ્યાત્મની જે સ્થિતિ છે, ઈશ્વર પ્રણિધાનની સ્થિતિ છે, આના પહેલાં જે પોતાના શરીર સાથે જે અપરાધ કર્યા હતા, માની લો કે કદાચ અત્યાર સુધીનું જે જીવન છે એમાં એને ખાવા પીવાનું ધ્યાન નથી રાખ્યું, બધું વિરુદ્ધ આહાર કરે છે. અને અત્યારે માની લો આજથી એને ખબર પડી કે ભાઈ વિરુદ્ધ આહાર ન કરાય, હવે એને ખાવા પીવાનું ધ્યાન રાખ્યું તો હવે એનું શરીર સ્વસ્થ છે. લેકિન જે પાછળ એને જે શરીર સાથે અપરાધ કર્યા છે એનું તો એને વૃદ્ધ અવસ્થામાં ભુગતાન કરવું પડશે. જે કર્મ કરેલું છે એ તો ભોગવવું પડશે. એ રીતમાં આપણે રોગ, જે યોગી પણ હોય તો એના બે પ્રકારના એના રોગ હોય. એક તો જ્યારે એની યોગ સાધનાથી પહેલાંનું જીવન હતું ત્યારે જે શરીર સાથે અપરાધ થયા હતા, શરીરમાં જેટલી પુષ્ટિકારક ખાવું આપણને જે અન્ન છે કે ડ્રાયફ્રૂટ છે, ફળ છે, એ જેવા ખાવા જોઈએ એવા નહોતા ખાધા. કદાચ એને ન મળ્યા એના કર્મ અનુસાર, કે કદાચ ઉપલબ્ધતા પણ ધ્યાન ન હતું કે આને ખાવા જોઈએ, વ્યાયામ કરવો જોઈએ, એ બધું એને જાણકારી ન હતી. પણ જ્યારથી એને આ બધી જાણકારી મળી ત્યારથી એનું જીવન સારું થઈ ગયું છે. પણ જે પહેલાં એને અપરાધ કર્યો છે શરીર સાથે એ એને આગળ ભોગવવું પડશે. આ એક પ્રક્રિયા. બીજું હોય કે હવે માની લો કે કંઈક યોગી માણસ છે અને એ જીવનમુક્ત અવસ્થામાં છે, હવે આના પછી એને મુક્તિ મળવાની છે. તો જે એના કર્મો છે, આ બીજો હું તમને પ્રકાર બતાવું છું કે જે એના કર્મો જે વધેલા છે એ પણ રોગ રૂપમાં આવતા હોય કે એ ભોગવી લે, આગળ વધશે નહીં, તો પછી મોક્ષનો અધિકારી થઈ જાય. આ પણ ઘણા બધા લોકો સંગતિ લગાવતા હોય છે. પણ આપણે અહીંયા જે આ પંક્તિનો અર્થ લેવાનો છે કે જે માણસ ઈશ્વર પ્રણિધાન કરતો હોય, ઈશ્વરના નામનું, ઓમનું અર્થપૂર્વક, અર્થની ભાવના સાથે જાપ કરતો હોય, એનું મન બુદ્ધિ પવિત્ર હોય, મન અપરાધ ન કરે તો એના જીવનમાં વ્યાધિ નથી આવતા, રોગ અને આ બધી બાધાઓ, કષ્ટો નથી આવતા. બીજો શું લાભ થાય છે? પ્રિયંકાબેન, તમારે કંઈ પૂછવું છે? સ્વરૂપ દર્શનમ અપી અસ્ય ભવતી. આગળ કહેવામાં આવ્યું છે કે સ્વરૂપનું દર્શન થાય છે. કોના સ્વરૂપનું? પોતાના સ્વરૂપનું. પોતાના સ્વરૂપનું દર્શન પણ થાય છે. કેનાથી? ઈશ્વર પ્રણિધાનથી. ઈશ્વર પ્રણિધાનથી એટલે ઈશ્વરનું જે નામ છે, મુખ્ય નામ ઓમ, એની અર્થની ભાવના સાથે જાપ કરવું. એટલે જ્યારે આપણે ઈશ્વરના નામનો જાપ કરતા હોય તો ઈશ્વરનું સ્વરૂપ આપણા બુદ્ધિની અંદર, આપણા સામે આવવું જોઈએ. આનાથી શું થાય? એની એકાગ્ર અવસ્થા એની મજબૂત થતી જાય. જે 5 ભૂમિઓ હતી એના જે એકાગ્ર ભૂમિ હતી એ એકાગ્ર ભૂમિમાં પ્રવિષ્ટ થઈ જાય છે. અને જ્યારે એકાગ્ર ભૂમિની અંદર પ્રવિષ્ટ થઈ જાય છે તો ત્યાં તેને શું લાભ મળે છે? એને સંપ્રજ્ઞાત સમાધિનો ફાયદો મળે છે. અને જ્યારે સંપ્રજ્ઞાત સમાધિ થાય છે તો સંપ્રજ્ઞાત સમાધિ 4 પ્રકારની હતી. એની અંદર જે છેલ્લી સમાધિ હતી જેની અંદર પોતાના સ્વરૂપનું એટલે જીવાત્માનું સાક્ષાત્કાર થાય. તો સ્વરૂપ દર્શન એટલે જીવાત્માનું સાક્ષાત્કાર, આત્માનું સાક્ષાત્કાર. સાક્ષાત્કાર એટલે દર્શન. પોતાના સ્વરૂપનું દર્શન થાય છે. કેવી રીતે દર્શન થાય છે? તો એમાં કહેવામાં આવે છે યથૈવ ઈશ્વરઃ પુરુષઃ શુદ્ધઃ પ્રસન્નઃ કેવલો અનુપસર્ગસ તથા અયમપી બુદ્ધેઃ પ્રતિસંવેદી યહ પુરુષઃ સ ઇત્યેવમ અધિગચ્છતિ. અહીંયા શું કહેવામાં આવ્યું? યથૈવ ઈશ્વર, જેવી રીતે ઈશ્વર જે છે એ કેવો છે? શુદ્ધ છે. ઈશ્વર કેવો છે? નિત્ય શુદ્ધ છે, પ્રસન્ન છે, કેવલ છે એટલે એકલો છે, એને જોડે નથી, એકલો છે. અનુપસર્ગ એટલે સંશ્લિષ્ટ નથી, ચોટેલો નથી, બધાથી અલગ છે, જુદો છે. તથા અયમપી, તેવી જ રીતે અયમપી બુદ્ધેઃ પ્રતિસંવેદી, બુદ્ધિનો પ્રતિસંવેદી એટલે બુદ્ધિને જે જોવે છે,
કોણ જોવે છે? જીવાત્મા. બુદ્ધેહે પ્રતિસંવેદી યહ પુરુષ, બુદ્ધિને જે જોવે છે એવો જ જીવાત્મા છે. ઇત્યેવમ અધિગત્યથી, એવી રીતે જ એ જીવાત્માનું દર્શન થાય છે. તો ત્યાં શું કહેવામાં આવ્યું કે જેવી રીતે ઈશ્વર શુદ્ધ, પ્રસન્ન, કેવલ અને અનુપસર્ગ છે. અનુપસર્ગ એટલે કે એનાથી સંશ્લિષ્ટ નથી. સંશ્લિષ્ટ એટલે ચોટેલો. જેમ આપણું ચિત્ત છે, આપણે ચિત્ત સાથે ચોટેલા છે, હે ને? એવી રીતે બધી વસ્તુ આપણે કહી લઈએ કે આપણું આ વસ્ત્ર મારા શરીરથી ચોટેલું છે, તો સંશ્લિષ્ટ છે ને. પણ એક વસ્તુ એકલી, માની લો હું કહી દઉં આ રિમોટ અત્યારે એકલું છે, પછી આના જોડે હું કંઈક વસ્તુ આમ ચોંટાડી દઉં, કંઈક કપડું આના ઉપર નાખી દઉં, તો સંશ્લિષ્ટ થઈ જાય. તો તેવી જ રીતે જે આપણો જીવાત્મા છે એ સંશ્લિષ્ટ નથી, એકલો છે, કોઈના જે ચોટેલો નથી, શુદ્ધ છે. પણ એમાં શું છે વાસ્તવિકમાં કે આપણું ચિત્ત છે ને એ મલિન છે. એના હિસાબે આપણને એવું લાગે કે આપણું જીવાત્મા મલિન છે, પણ જીવાત્મા કોઈ દી મલિન નથી થતો. જીવાત્મા નિત્ય શુદ્ધ છે, પ્રસન્ન છે. તો આ જે રીતે એને ઈશ્વરનું, પરમાત્માનું દર્શન થાય છે, તેવી જ રીતે એને જીવાત્માનું પણ દર્શન થાય છે. આ કેનો ફળ બતાવવામાં આવે છે? ઈશ્વર પ્રણિધાનનો. કે ઈશ્વર પ્રણિધાનથી, ઈશ્વરના મુખ્ય નિજ નામ ઓમના જાપથી, અર્થપૂર્ણ જાપથી જીવાત્માનું એટલે પોતાનું સાક્ષાત્કાર થાય છે, દર્શન થાય છે. પરમાત્માનું સાક્ષાત્કાર થાય છે. અને જીવનની અંદર જે બાધાઓ છે, રોગ અને વ્યાધિ છે, જે કષ્ટ છે, જે વિઘ્નો છે, એ પણ દૂર થાય છે. તો આ 3 પ્રકારના અહીંયા લાભ બતાવવામાં આવ્યા છે. તો આ બધાને સ્પષ્ટ છે? આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ વધશું. તો આ સદૈવ આપણે ધ્યાન રાખવું કે આપણે ઈશ્વરનું જાપ કરતા હોય, ખોટી રીતે કરતા હોય તો એ જાપને સરખી રીતે કરવું, સાચી રીતે કરવું, જે અહીંયા યોગ દર્શનમાં કહેવામાં આવ્યું છે. અને જાપ માટે એક જ નામ મુખ્ય રીતે વપરાય છે, ઓમનું જાપ. ઘણા બધા અલગ અલગ જાપ કરતા હોય, પણ અહીંયા યોગ દર્શનની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું છે તસ્ય વાચક પ્રણવ. તેનું જે વાચક છે, વાચક શબ્દ છે, એનો જે સંજ્ઞા શબ્દ છે ઓમ છે. અને ઓમની અંદર બધા જ અર્થો અને બધા નામ સમાહિત થઈ જાય છે. એટલે ઓમના નામનું જાપ કરવું અને સાથે ઈશ્વરની ભાવના બનવી જોઈએ. એ જ્યારે ઈશ્વર પ્રણિધાન આપણું સિદ્ધ થઈ જાય તો આપણા જીવનની અંદર જે વિઘ્નો છે, બાધાઓ છે, અંતરાઓ છે, એ બધી દૂર થઈ જાય છે. આપણને આત્માનો સાક્ષાત્કાર થાય છે, પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. એટલે કુલ મળીને આપણે એમ કહી શકીએ કે આપણને ઈશ્વર પ્રણિધાનથી સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિ થઈ છે. તો આ જે આપણે ઉપાય પ્રત્યે યોગીની જે ચર્ચા હાલતી હતી એની અંદર છે કે ઉપાય પ્રત્યે યોગી અધિમાત્ર સંવેગ, હે ને? અધિમાત્ર ઉપાયવાળો જે અંતિમ છેલ્લો ઉપાય પ્રત્યે યોગી હતી, એના પછી કહેવામાં આવ્યું હતું કે આના સિવાય બીજો રસ્તો છે તો ઈશ્વર પ્રણિધાન છે. તો ઈશ્વર પ્રણિધાનથી પણ આપણે સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચી શકીએ. ઈશ્વરની ભક્તિ વિશેષથી, પાછળ જે કહેવામાં આવ્યું હતું, ઈશ્વરની ભક્તિ વિશેષથી પણ આપણે સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચી શકીએ છીએ. આમાં આપણે યમ, નિયમ, યોગના જે 8 અંગો છે એનું આપણે પુરુષાર્થ પૂર્વક આપણે એનો જીવનમાં નથી લઈ આવવા પડતા, એ સ્વતઃ આવી જાય છે. આપણું જીવન એટલું પવિત્ર થઈ જાય છે ઈશ્વરના સાનિધ્યમાં. આપણું જીવન એટલું, મન અને જીવન એટલું બધું પવિત્ર થઈ જાય છે, ઈશ્વરની કૃપા આપણા ઉપર વરસે છે. તેનાથી આપણા જે યોગના 8 અંગ છે એ સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. અને એક હોય કે આપણને ઈશ્વર ઉપર વિશ્વાસ નથી, તો આપણે ઈશ્વર સુધી પહોંચવા માટે બીજો રસ્તો છે કે આપણે યમ નિયમોનું પાલન કરીએ, યોગના જે 8 અંગ છે એનું અનુષ્ઠાન કરીએ. પણ એ રીતે 2 રસ્તા છે. એક એ ઈશ્વર પ્રત્યે તમને એટલી લાગણી નથી, એટલો વિશ્વાસ નથી, તો તમે ધીમે ધીમે કરીને યમ નિયમથી, ક્રમથી ધીમે ધીમે કરીને ઈશ્વર સુધી પહોંચો. અને બીજો રસ્તો છે કે ભાઈ તમે ઈશ્વર પ્રણિધાન, ઈશ્વર પ્રત્યે એટલો બધો વિશ્વાસ હોવો જોઈએ, ઈશ્વરની એટલી બધી ભક્તિ કરો કે યમ નિયમની બધા સ્વતઃ સિદ્ધ થતા જાય અને આપણે સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત સુધી પહોંચી શકીએ. હવે આ 30મા સૂત્રની અંદર એની ભૂમિકામાં કહેવામાં આવ્યું છે અથ કે અંતરાયા યે ચિત્તસ્ય વિક્ષેપાઃ કે પુનસ્તે કિયંતો વેઇતિ. હવે જે આના ઉપરનો જે સૂત્ર હતો 29મા નંબરનો, એની અંદર શું કહેવામાં આવ્યું હતું કે ઈશ્વર પ્રણિધાનથી અંતરાઓ છે એ દૂર થઈ જાય છે, વિઘ્નો છે એ દૂર થઈ જાય છે. તો અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે છે અથ કે અંતરાયા. આ અંતરા
કઈ છે, કોને કહેવાય અંતરા, આ કઈ વિઘ્નો છે, કઈ બાધાઓ છે, ये चित्तस्य विक्षेपा, જે ચિત્તની અંદર વિક્ષેપને ઉત્પન્ન કરે છે. પ્રશ્ન સમજાણો? આ જે તમે ઉપર કીધું હતું કે આ યોગથી, ઈશ્વર પ્રણિધાનથી અંતરાઓ દૂર થાય છે, વિઘ્નો દૂર થાય છે. તો આ વિઘ્નો કયા છે, કેટલા પ્રકારના છે, અને આ ચિત્તમાં કઈ રીતે વિક્ષેપ ઉત્પન્ન કરે છે. કે પુનસ્તે કિયંતો વેયતિ, આ કોણ, કયા છે અને કેટલા છે, એનું સ્વરૂપ શું છે, એ વિઘ્નોનું સ્વરૂપ શું છે, અને એ કેટલા છે, કેટલા પ્રકારના છે. તો એના માટે સૂત્ર છે. આ સૂત્ર બહુ વિશેષ છે. આને જેટલું થઈ શકે સમજવાનો પ્રયાસ કરજો, અને આને જીવનમાં લઈ આવશો ને તો અદ્ભુત પરિવર્તન જોવા મળશે તમને તમારા જીવનમાં. એવો વિશેષ સૂત્ર છે. આના માટે કહેવામાં આવ્યું છે વ્યાધિ. વ્યાધિ સ્ત્યાન સંશય પ્રમાદ આલસ્યાવિરતિ ભ્રાંતિ દર્શન અલબ્ધ ભૂમિકત્વ અનવસ્થિતત્વાની ચિત્ત વિક્ષેપાસ્તે અંતરાયા. તો હવે ઉચ્ચારણ કરજો. હું એક એક શબ્દ જુદો કરીને ઉચ્ચારણ કરીશ. ધ્યાનથી સાંભળજો અને શુદ્ધ ઉચ્ચારણ કરવાનો પ્રયાસ કરજો. માઇક ખોલી લેજો. વ્યાધિ સ્ત્યાન સંશય પ્રમાદ આલસ્ય અવિરતિ ભ્રાંતિ દર્શન અલબ્ધ ભૂમિકત્વ અનવસ્થિતત્વાની. હવે બોલો, અનવસ્થિતત્વાની ચિત્ત વિક્ષેપાહ તે અંતરાયાહ. તો આ સૂત્રની અંદર 9 પ્રકારના અંતરા બતાવવામાં આવે છે. 9 પ્રકારના વિઘ્નો હોય છે આપણા જીવનની અંદર. એમાં પહેલું છે વ્યાધિ. વ્યાધિ એટલે રોગ. સ્ત્યાન એટલે જડતા, અકર્મણ્યતા. સંશય એટલે સંશય, જે આપણને અમુક વસ્તુમાં સંશય થતો હોય. પ્રમાદ, આલસ્ય, અવિરતિ. અવિરતિ એટલે એક તો હોય વિરક્તિ. વિરક્તિ એટલે વિરતિ એટલે વૈરાગ્યની ભાવના. અવિરતિ એટલે વિષયો પ્રતિ આકર્ષણ. ભ્રાંતિ દર્શન, મિથ્યા જ્ઞાન, વિપરીત જ્ઞાનને કહેવાય ભ્રાંતિ દર્શન. અલબ્ધ ભૂમિકત્વ. અલબ્ધ ભૂમિકત્વ એટલે જે ભૂમિ છે એનું પ્રાપ્ત નહીં થવું. કઈ ભૂમિ એ આપણે આગળ હમણાં વ્યાસભાષ્યની અંદર જોશું. અનવસ્થિતત્વ, સ્થિર ન થવું. કઈ જગ્યાએ સ્થિર ન થવું એ પણ આપણે વ્યાસભાષ્યની અંદર જોશું. તો આ 9 પ્રકારના ચિત્તના વિક્ષેપો છે. આ 9 પ્રકારના અંતરાઓ છે, 9 પ્રકારની બાધાઓ છે જે ચિત્તમાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે. એમ કહી શકીએ કે આ ચિત્તના વિક્ષેપકો છે, વિક્ષેપ છે. વિક્ષેપક એટલે જે બાધા ઉત્પન્ન કરતું હોય, જે ચિત્તને ચંચળ બનાવતું હોય. વ્યાસભાષ્ય છે નવ અંતરાયાસ ચિત્તસ્ય વિક્ષેપાહ. 9 અંતરા જે ચિત્તના વિક્ષેપ છે, એટલે ચિત્તમાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે. કેટલા અંતરા છે? અંતરા એટલે બાધા, વિઘ્ન. 9 પ્રકારના એવા વિઘ્નો છે જે ચિત્તની અંદર વિક્ષેપ ઉત્પન્ન કરે છે, ચિત્તને ચંચળ બનાવે છે, ચિત્તને એની વાસ્તવિક સ્થિતિ, પ્રશાંત વાહિતા સ્થિતિ, જે પહેલાના પાછળના સૂત્રમાં એક જગ્યા આવ્યું હતું કે ચિત્તની વાસ્તવિક સ્થિતિ શું છે? પ્રશાંત વાહિતા સ્થિતિ, એક ધારમાં વહવું. તો જે એની ચિત્તની વાસ્તવિક સ્થિતિ છે એની અંદર વિક્ષેપ ઉત્પન્ન કરે છે આ 9 પ્રકારના વિઘ્નો, 9 પ્રકારની આ બાધાઓ. આગળ કહેવામાં આવે છે સહૈ તે ચિત્તવૃત્તિભિર ભવંતી. અને આ જે 9 પ્રકારની જે બાધાઓ છે, વિઘ્નો છે, એ શું કરે છે? ચિત્તવૃત્તિભિર ભવંતી. જ્યારે આપણા જીવનની અંદર આ 9 પ્રકારની બાધા હોય તો આપણા ચિત્તની અંદર ગમે એ વૃત્તિ હશે, નિર્વૃત્તિ નહીં થઈ શકે, અવૃત્તિક ચિત્ત નહીં થઈ શકે. વૃત્તિ રહિત કરવું હોય તો આ 9 પ્રકારની બાધા હટાવવી પડશે. આ 9 પ્રકારની બાધા છે, આ 9 પ્રકારના વિઘ્નો, અંતરાઓ આપણા જીવનની અંદર છે, તો સમજી લેવાનું કે આપણી ચિત્તની અંદર હજી ઘણી બધી વૃત્તિઓ પણ છે.
તો સહૈતે ચિત્તવૃત્તિભિર્ભવન્તિ, આ ચિત્તવૃત્તિની સાથે અંતરાઓ ઉપસ્થિત રહે છે. એતેષામ અભાવે ન ભવન્તિ પૂર્વોક્તાશ્ચિત્તવૃત્તય, જ્યારે આ 9 પ્રકારની અંતરાઓ, જ્યારે આ 9 પ્રકારના જે વિઘ્નો છે એનો જ્યારે અભાવ થઈ જાય છે તો જે ચિત્તની જે વૃત્તિઓ છે એનો પણ અભાવ થઈ જાય છે. એતેષામ અભાવે ન ભવન્તિ પૂર્વોક્તાશ્ચિત્તવૃત્તય. ઘણી બધી વખત આપણે પુરુષાર્થ કરતા હોય કે હું મારી ચિત્તની બધી વૃત્તિઓને રોકી લેતો હોય, પણ આપણું ધ્યાન ન જતું હોય કે આપણા જીવનમાં કોઈ વિઘ્ન છે, કોઈ બાધા છે, કોઈ એવી વિક્ષેપક છે ચિત્તની અંદર જે આ ચિત્તની વૃત્તિઓને રોકવામાં તકલીફ કરે છે, સહાય નથી કરતું. તો એ વિક્ષેપને દૂર કરવા માટે પ્રયાસ કરવો જોઈએ. અને વિક્ષેપો કહે છે, પહેલાં એનું સ્વરૂપ જાણીએ. તો 9 વિક્ષેપ હતા, એમાં પહેલો વિક્ષેપ હતો, પહેલી અંતરા હતી વ્યાધિ. પહેલો વિઘ્ન કયો હતો? વ્યાધિ. વ્યાધિ એટલે શું? તો અહીંયા કેમ તત્ર વ્યાધિર ધાતુર રસકર્ણ વૈષમ્યમ. ધ્યાનથી સમજો. વ્યાધિ એટલે શું? વ્યાધિ એટલે ધાતુ. શરીરની અંદર કેટલી ધાતુ હોય છે? 7 ધાતુ હોય છે, 7 ધાતુ હોય છે. કઈ કઈ? રક્ત, રસ, આગળ માંસ, મેદ, મજ્જા, અસ્થિ અને શુક્ર. શુક્ર કા વીર્ય પણ કહીએ છીએ આપણે. તો આ 7 ધાતુ હોય છે, હે ના? રક્ત, રસ, માંસ, આગે મજ્જા, અસ્થિ અને 7મું શુક્ર. છૂટી ગયું એક ના? રસ, રક્ત, માંસ, મેદ છૂટી ગયું હતું. મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. શુક્ર એટલે વીર્ય. હવે આનો ક્રમ સમજો. પહેલો ક્રમ છે રસ. જ્યારે આપણે ભોજન કરીએ તો ભોજનથી જે પહેલી ધાતુ બનશે એનું નામ છે રસ. પછી રસ કેમાં કન્વર્ટ થાય? રક્તમાં. રસથી બને રક્ત, રક્તથી બને માંસ, માંસથી બને મેદ. મેદ એટલે શું? વસા, ફેટ જેને આપણે કહીએ. અને ફિર એનાથી બને અસ્થિ, અને અસ્થિથી બને મજ્જા. મજ્જા એટલે જેને આપણે કહીએ બોન મેરો. અને એનાથી બને પછી શુક્ર, વીર્ય, જે અંતિમ શક્તિ શરીરની. એટલે આપણે વીર્યને મૂલ્યવાન કહીએ છીએ. આપણા શાસ્ત્રોની અંદર બધી જ જગ્યાએ બ્રહ્મચર્યનું પાલનનું એટલું જ કહેવામાં આવ્યું છે કે જે બધા કરતાં મોંઘી ધાતુ છે એ છે વીર્ય. આપણા શરીરની અંદર છેલ્લી ધાતુ છે, જેનો સફર રસથી લઈને વીર્ય સુધી સમાપ્ત થાય છે. તો હવે આ જે 7 ધાતુઓ છે એની અંદર જ્યારે વૈષમ્ય ઉત્પન્ન થાય છે. વૈષમ્ય એટલે શું? એક તો હોય સમ અને એક હોય વિષમ. 2 પ્રકારની સંખ્યા હોય ને. સમ એટલે સમાનતા, જેટલું હોવું જોઈએ એટલું છે. વિષમતા એટલે વિકૃતિ, જેટલું હોવું જોઈએ એટલું નથી. હવે આપણા જે 7 ધાતુઓ છે એમાં ક્યાંક વિષમતા આવી જાય, કે આપણો રસ સરખો ન બનતો હોય આપણા શરીરની અંદર. જે આપણે જમતા હોય એની જે પ્રથમ ધાતુ છે રસ, એ સારી ન બનતી હોય તો પણ આપણા અંદર કોઈ ને કોઈ રોગ આવી જાય. રસ સારું બનતો હોય લેકિન રક્ત સારું નથી બનતું. આપણું કંઈક શરીરનું અંગ ખરાબ હોય તો પણ આપણને રક્ત સારું ન બને. ગમે એ મતલબ અંદરની જે પ્રોસેસ છે, રસથી રક્ત બનવા માટે જે પ્રોસેસ છે એમાં કંઈક ખામી હોય તો પણ આપણા શરીરની અંદર રોગ આવે છે. એના પછી રસથી માંસ બનવાની પ્રક્રિયા છે. તેવી જ રીતે આપણે બધામાં ઘટાવી શકીએ. આમાં જ્યાં વિષમતા ઉત્પન્ન થશે, વિકૃતિ ઉત્પન્ન થશે, જેટલું હોવું જોઈએ એટલું નથી, તો પણ આપણા જીવનની અંદર રોગ આવશે. આયુર્વેદ પ્રમાણે ધાતુનો બીજો પણ અર્થ છે. આ તો છે સપ્ત ધાતુ. એક ધાતુનો અર્થ હોય કફ, પિત્ત અને વાત. જે ત્રિદોષ છે એને પણ ધાતુ કહેવામાં આવે છે. તો જ્યારે કફ, પિત્ત અને વાત આ વિકૃત થઈ જાય છે, આ સમ અવસ્થામાં નથી રહેતા, જેટલા હોવા જોઈએ એટલા નથી. આમાંથી ગમે કફ વધી જાય તો પણ આપણે બીમાર થઈ જઈએ છીએ. પિત્ત વધી જાય તો ઘણા બધા રોગ આવી જાય. કફ, પિત્ત અને વાતના પણ ઘણા બધા રોગ હોય. જ્યારે કફ, પિત્ત અને વાત સંતુલિત હોય, જેટલા હોવા જોઈએ એટલા જ હોય, તો આડે આપણે રોગી નથી થતા. આના પછી કહેવામાં આવ્યું છે રસ. રસ પણ 2 પ્રકારના હોય છે. એક તો આપણે જે જમીએ છીએ અને જમ્યા પછી આપણા શરીરની અંદર રસ જે બને છે, રસરૂપી ધાતુ બને છે. એક તો એ રસ છે જે આપણે ધાતુની અંદર જ ગ્રહણ થઈ જાય છે. તો આ બીજો રસ છે જે આપણે બાહ્ય રસો છે, જેમ ગળ્યું છે, તીખું છે, ખાટું છે. આ બધા જે રસ છે
અને આ બધા રસને આપણે વિષમ માત્રામાં લઈએ છીએ. જેટલું આપણા શરીર માટે જરૂર હોય એટલું નથી લેતા, પણ આપણે અધિક લઈ લઈએ. માની લો આપણે જે ગળ્યો રસ છે, મીઠો રસ છે, એને આપણે વધારે માત્રામાં લઈ લઈએ તો શું થવાનું છે? વિષમતા થઈ ગઈ ને, તો આપણે બીમાર થઈ જવાના છે. ડાયાબિટીસ થઈ જશે, બીજું કંઈક થઈ જશે, ખંજવાળ થઈ જશે, ચર્મરોગ થઈ જશે. વધારે ગળ્યું ખાવાથી આ બધા રોગ થતા હોય. હવે કોઈ ખાટું જ ખાવા માંડ્યો, અતિરિક્ત ખાટું ખાય તો પણ એનાથી વિષમતા આવી જાય. અહીંયા પણ વિષમતા છે તો એનાથી એને પિત્ત વધી જશે, પિત્તમાં વિકૃતિ આવી જશે, ધાતુ વિકૃત થઈ જશે. તો બાહ્ય જે રસ છે એને પણ સમ માત્રામાં લેવા જોઈએ, આપણા શરીર માટે જેટલા જરૂર છે. આપણી પ્રકૃતિ શું છે? આપણી કફ પ્રકૃતિ છે, પિત્ત પ્રકૃતિ છે કે વાત પ્રકૃતિ છે? આપણું ભોજન આપણા પ્રકૃતિને અનુસાર હોવું જોઈએ. આપણી પ્રકૃતિ હોય કફ અને આપણે ઘી દૂધ ને એવું વધારે ખાતા હોય તો આપણે બીમાર પડવાના છે. यदि આપણને ખબર છે કે મારી કફ પ્રકૃતિ છે, હું જેમ ઘી દૂધ આ બધું ખાઉં છું મને તરત કફ થઈ જાય છે, શરદી થઈ જાય છે, તો આ કફ પ્રકૃતિના લક્ષણ છે. તો આવી સ્થિતિમાં દૂધ અને ઘી એને ઓછી માત્રામાં લેવું. પિત્ત પ્રકૃતિ છે તમારી, કદાચ તમારું પિત્ત પ્રધાન શરીર છે તો પિત્તની અંદર અતિરિક્ત ખાટું નહીં ખાવું, તીખું નહીં ખાવાનું. यदि અતિરિક્ત તીખું અને ખાટું ખાશો તો પિત્ત વિકૃત થઈ જશે, પિત્ત વધી જશે, ખંજવાળ આવશે, બીજા ચર્મરોગ થશે, આપણે શું કહેવાય પેટની અંદર જલન થાય, બળતરા થાય, એવું બધું ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય પિત્તથી. અને આપણી પ્રકૃતિ વાત પ્રધાન છે તો જેનાથી વાત વધતી હોય એવા શાક સબ્જી એ ઓછા ખાવાના. તો આપણે આપણું ધ્યાન હોવું જોઈએ કે આપણું શરીર કયું પ્રધાન છે, એના અનુસાર આપણે રસ લેવાનો. તો જ્યારે રસ પણ આપણે વિષમતાથી લઈએ છીએ ત્યારે પણ આપણા શરીરની અંદર વ્યાધિ આવે છે. ત્રીજું છે કરણ. કરણ એટલે શું? આપણે કહીએ ને ઉપકરણ એટલે સંસાધન, સાધન. તો આપણા શરીરના સાધનો શું છે, ઉપકરણો શું છે, આપણે કેના માધ્યમથી કાર્યો કરીએ છીએ? કોઈ બતાવશે? આપણે કેના માધ્યમ, આપણા ઉપકરણો શું છે શરીરના? જી પ્રિયંકાબેન. ઇન્દ્રિય. તો ઇન્દ્રિયને શાસ્ત્રની અંદર કંઈક કરણ શબ્દ આવે ને તો એનો અર્થ લેવાનો ઇન્દ્રિય, હે ને? કરણ એટલે ઇન્દ્રિય. આપણી ઇન્દ્રિયોમાં કંઈક વિકાર આવી જાય, વિષમતા આવી જાય ત્યારે પણ આપણે બીમાર પડી જઈએ છીએ. આ વિષમતા બે પ્રકાર હોય છે કે આપણા એક તો જન્મજાત હોય, બીજો આપણે એને વિકૃત કર્યા હોય. માની લો કે આપણી આંખ છે, આપણે બહુ વધારે મોબાઈલ વાપરતા હોય, હે ને, કે આપણે એવી ખાવા પીવાની વસ્તુ લેતા હોય જેનાથી આંખમાં નુકસાન પહોંચતું હોય. તેવી જ રીતે કાન છે, શરીરની જેટલી પણ ઇન્દ્રિયો છે, હાથ પણ કર્મેન્દ્રિય છે, તો કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય સાથે જ્યારે આપણે અપરાધ કરીએ, એનો દુરુપયોગ કરીએ, તેમાં વિષમતા ઉત્પન્ન થાય. જ્યારે વિષમતા ઉત્પન્ન થાય ત્યારે કોઈને કોઈ રોગ આવે, આપણે કષ્ટ આવે, વિઘ્ન આવે. તો આ થઈ ગયા વ્યાધિનું સ્વરૂપ. આના પછી કહેવામાં આવશે સ્ત્યાનમ અકર્મણ્યતા ચિત્તસ્ય. સ્ત્યાન એટલે શું? ચિત્તની અકર્મણ્યતા. આમાં શરીરની અકર્મણ્યતા નથી કહેતા, ચિત્તની અકર્મણ્યતા. એટલે ચિત્તની અંદર જડતા થઈ ગઈ, કંઈક કરવાની ઈચ્છા નથી થતી, રુચિ નથી થતી. એટલે આપણે ઈશ્વરનું જાપ કરીએ, ઈશ્વર પ્રણિધાન કરીએ, યોગના જે 8 અંગ છે એનું અનુષ્ઠાન કરીએ, એની અંદર જડતા છે. મતલબ આપણે એના લાભ ખબર છે કે યોગ કરવાથી શું લાભ થાય છે, આપણે જ્ઞાન છે, વાંચી લીધું છે, શાસ્ત્રો વાંચી લીધા છે, વિદ્વાનોથી સાંભળી લીધું છે, ચિંતન કર્યું છે, પણ એને વ્યવહારમાં લાવવા માટે ચિત્તની અંદર એક અભિરુચિ નથી, રુચિ નથી થતી, કર્મણ્યતા છે, જડતા છે, પુરુષાર્થ કરવાની ઈચ્છા નથી થતી. પછી એના પછી કહેવામાં આવ્યું છે સંશય. સંશય એટલે શું? ઉભય કોટી. આગળ કહેવામાં આવ્યું છે સ્પ્રિક વિજ્ઞાનમ. ઉભય કોટી સ્પ્રિક વિજ્ઞાનમ એટલે ઉભય કોટી. ઉભય શબ્દનો તો બધી ભાષામાં પ્રયોગ થાય છે. ઉભય એટલે બે પ્રકાર. બે કિનારાને જે સ્પર્શ કરે છે એવું વિજ્ઞાન, એવું જ્ઞાન જે બે કિનારા બાજુ જાય છે. દાખલા તરીકે આપણને કઈ વાર સામે આવ્યું કે ખાવું કે નહીં ખાવું, સંશયમાં પડી જાય આપણે કે આ ખાવું કે નહીં ખાવું. આપણે અમુક વાર સંશય હોય ઈશ્વર છે કે ઈશ્વર નહીં, બંને બાજુ જતું હોય. અમુક વાર મનમાં થાય ઈશ્વર છે, થોડીક વાર પાછું થાય ઈશ્વર નથી. અમુક વાર લાગતું આ ચિત્ત જળ છે કે ચેતન છે, અમુક વાર લાગે આ ચિત્ત ચેતન છે, આ જ બધું કરે છે. અમુક વાર લાગે નહીં ચિત્ત જળ છે. તો આ બંને કિનારાને જે ધ્યાન સ્પર્શ કરતું હોય ને એનું નામ સંશય, ગમે ત્યાં વ્યવહારમાં.
ઉભય કોટી બંને પ્રકારના જે કિનારા છે, બંને પ્રકારની જે વિચારધારાઓ છે, એમાં એક સાથે જે આપણને ધ્યાન થતું હોય એનું નામ છે સંશય. અને સંશય બહુ મોટો દોષ કહેવામાં આવ્યો છે. અને એક વાક્ય પણ સંસ્કૃત સાહિત્યની અંદર આવે છે, સંશય આત્મા વિનશ્યતિ. જે સંશયવાળો આત્મા છે એ વિનાશને પ્રાપ્ત કરે છે. તો કોઈ દી સંશયમાં તો રહેવાનું. એ સંશય હોય તો એ સંશયને દૂર કરી લેવાનો, પૂછી લેવાનું, ચિંતન મનન કરવાનું. ગમે એ વિષયમાં સંશય હોય તો પહેલે પોતાથી સંશય દૂર કરવાનો વિચાર કરવાનો. પોતાથી ન થતું હોય તો ગમે એ વિદ્વાન છે, ગમે એ પુસ્તક છે, એ વિષયક પુસ્તક હોય એને વાંચવાની, એ વિદ્વાનથી પૂછવાનું. સંશયમાં નહીં રહેવાનું. સંશયમાં રહેતો તો આપણો ઘણો બધો જીવનનો સમય વ્યર્થ થઈ જતો હોય. તો સંશય પણ યોગમાં બાધક છે, ચિત્તમાં વિક્ષેપ છે, યોગમાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે. હવે ઉદાહરણ દેવામાં આવે છે, સ્યાદ ઇદમ એવમ નૈવ સ્યાદિતિ. આ આવી રીતે હશે કે આવી રીતે હશે. આપણે એને જ્યારે આવી આપણી સ્થિતિ આવે તો એને સમજી લેવાનું કે આપણે સંશયમાં છે, કે આવી રીતે છે કે આવી રીતે છે. આવું ધ્યાન થાય એટલે આપણે સંશયમાં છે. પ્રમાદ સમાધિ સાધનાનામ અભાવનમ. પ્રમાદ એટલે શું? આપણે પ્રમાદ શબ્દ બહુ પ્રસિદ્ધ છે. એટલે જે સમાધિના જે સાધનો છે, સમાધિના જે ઉપાય છે, યોગના જે 8 અંગ છે, એનું અભાવનમ, એને ન કરવા. શું કહેવામાં આવ્યું? સમાધિ માટે યોગના જે 8 અંગ છે એનું અનુષ્ઠાન ન કરવું એ પ્રમાદ છે. ઘણી વખત આપણને એવું લાગે પ્રમાદ અને આલસ્ય એક વસ્તુ છે. એક નથી. એના શરીરની અંદર આલસ્ય નથી. એને બધી ખબર છે કે આનાથી શું લાભ થાય, પણ પ્રમાદી છે. આપણે બને પ્રમાદી. અને બીજો શબ્દ આપણે કહી શકીએ કે આ ઉચ્છૃંખલ કે ને, ઉચ્છૃંખલ. એટલે એને બધી ભાન પડે છે, બધી ખબર છે, પણ હેઠે કરીને એને કરવું નથી. બસ ઘણી બધી વખત આપણે બધા સમાધિના આપણને ધ્યાન છે, આપણે બધું વાંચન કરતા બધું કરતા હોય, છતાં પણ અમુક જગ્યાએ આપણને ખબર છે કે નિયમનું પાલન કરવું જોઈએ, સત્ય બોલવું જોઈએ, છતાં આપણે પ્રમાદવશાત અસત્યનું આચરણ કરતા હોય. એમ નથી, આપણને નથી. બધી આપણે ઘણું બધું વિદ્વાનોથી સાંભળેલું હોય, વાંચેલું હોય કે અસત્ય ન બોલવું જોઈએ, અસત્ય બોલવાથી આપણા સંસ્કારો દૂષિત થાય છે, આપણે નરક બાજુ જાય છે, આપણને પાપ લાગે છે. પાપ નથી લાગતો તો આપણા જીવનમાં હાનિ થાય છે. ઘણા બધા અસત્ય એવા હોય જેનાથી પાપ ન થતું હોય, પણ આપણા જીવનમાં તો ઘણી બધી હાનિ થતી હોય. યોગ માર્ગથી આપણે વિરુદ્ધ જાય છે. આ બધી આપણને ખબર હોય છતાં પણ આપણે પ્રમાદ કરતા હોય છે. એનું નામ પ્રમાદ. આપણે એને હેઠે કરીને જે સાધનોનું અનુષ્ઠાન ન કરીએ, ન અપનાવીએ, એનું નામ પ્રમાદ છે. પછી આલસ્ય. આલસ્ય એટલે શું? આલસ્ય કાયસ્ય ચિત્તસ્ય ચ ગુરુત્વાદ અપ્રવૃત્તિ. હવે આલસ્ય એટલે જે આપણું કાય એટલે શરીર અને ચિત્ત, એ બેમાં જે ભારેપણ થઈ જાય એના હિસાબે એની પ્રવૃત્તિ ન થવી. આ વસ્તુ સમજજો. કારણ કે આલસ્ય માટે એક વાક્ય પ્રસિદ્ધ છે, આલસ્યમ હિ મનુષ્યાણામ શરીરસ્થો મહાન રિપુ. આલસ્ય આ માનવ જીવનના શરીરની અંદર એનો મોટામાં મોટો શત્રુ છે. આ વાક્યની અંદર કે આલસ્યમ હિ મનુષ્યાણામ, મનુષ્યનો મોટામાં મોટો શત્રુ કોણ છે? એનો જીવનનો આળસ છે. તો આળસ એટલે શું? આળસ એટલે કાય, એટલે શરીર અને ચિત્તની અંદર ભારીપણ હોવું અને ભારીપણના હિસાબે અપ્રવૃત્તિ થવી. ઘણી બધી વખત આપણે બેઠા હોય, આપણે આળસ આવતી, ઊભા થવામાં પણ આળસ આવતી હોય. તો એનું કારણ શું હોય? કે આપણે વધારે જમી લીધું હોય. આળસના ઘણા બધા કારણો હોય. અને આયુર્વેદમાં આળસનું મૂળ કારણ શું કહેવામાં આવ્યું? ધ્યાન રાખજો અને યાદ પણ રાખજો. આળસનું જે ઉત્પત્તિ સ્થળ છે ને એ કફ છે. જ્યારે આપણી શરીરની અંદર કફ વધી જાય ને તો આપણું શરીર ભારી થઈ જાય અને આપણને આળસ આવે છે. શું વધવાથી આળસ આવે છે? કફ. એટલે ઘણી બધી વખત આપણને શરીરમાં આળસ આવતી હોય તો સમજી લેવાનું કે મેં ભોજનમાં ક્યાંક દોષ કર્યો છે એટલે મને આળસ આવે છે. પછી ઘણી બધી વખત હોય શરીરમાં આળસ નથી પણ ચિત્તમાં આળસ હોય છે. એ ચિત્તમાં આળસ કઈ રીતે ઉત્પન્ન થાય છે? ચિત્તની અંદર એનું ઉત્પત્તિ સ્થાન શું છે? તો તમોગુણ છે. જ્યારે ચિત્તની અંદર તમોગુણ પ્રધાન હોય, તમોગુણ ઉભરેલું હોય, ત્યારે ચિત્ત ભારી હોય. શરીરની અંદર આળસ નથી, લેકિન ચિત્તની અંદર ભારીપણ છે, એટલે અપ્રવૃત્તિ છે. આપણી પ્રવૃત્તિ નથી થતી. યોગ માર્ગમાં આપણને ખબર છે ઈશ્વર પ્રણિધાન કરવું જોઈએ,
આપણે યોગ કરવો જોઈએ, આના સિવાય બીજો રસ્તો નથી, છુટકારો જ નથી. આપણે અધ્યાત્મના માર્ગમાં હાલવું જ પડશે, આજે નહીં, કાલે નહીં, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં. આપણને બધી ખબર છે, છતાં આપણું ચિત્ત પ્રવૃત્ત નથી થતું. ચિત્તની અંદર આળસ છે, ભારીપન છે, અપ્રવૃત્તિ થાય છે. તેનું કારણ છે ચિત્ત તમો પ્રધાન છે. અને ચિત્ત તમો પ્રધાનને કારણ, ચિત્તનું તમો પ્રધાનનું શું કારણ હોય? કે આપણે તામસિક ભોજન કરેલું હોય, તામસિક વિચાર કરેલા હોય, તામસિક વ્યક્તિનો સંયોગ કરેલો હોય, તામસિક વ્યક્તિનો સાથે આપણે ઉઠતા બેઠતા હોય. એવા ઘણા બધા કારણો હોય જેના હિસાબે આપણા ચિત્તની અંદર આપણે તમોગુણને ઉભારી દઈએ છીએ. અને જ્યારે આપણા ચિત્તની અંદર તમોગુણ વધી જાય છે તો ચિત્ત ભારી થઈ જાય છે અને ચિત્તની અંદર આળસ આવી જાય છે. તો આ આળસ્યનું સ્વરૂપ છે. તો આપણે આજે આટલું રાખીએ. બાકીની જે અંતરાઓ, વિઘ્નો છે એના વિશે કાલે ચર્ચા કરશું. આજે સમય થઈ ગયો છે. તો અત્યાર સુધી જે આપણે ભણ્યા એમાં વિચાર કરજો, ચિંતન કરજો. બહુ જ વિશેષ સૂત્ર છે આ, જીવન ઉપયોગી સૂત્ર છે. અને આમાં કંઈ તમને પ્રશ્ન હોય તો કાલે તમે રાખી શકો છો. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને આપણે પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. 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 નમસ્તે. નમસ્તે. નમસ્તેજી. નમસ્તે.